તો બનાસકાંઠાના ભદ્રવાડી ગામમાં સ્કૂલ સહિત અનેક ઘર ધરાશાયી થઈ ગયા છે અને લોકો રસ્તો બનાવવાની માંગ કરે છે, જેની અન્ય ગામ સાથે તેનો સંપર્ક થઈ શકે। પાણીની ભયજનક સપાટી હોવા છતાં અધવચ્ચે રાહતનું પોટલું ઉપાડી જતા પીડિતોએ પોતાની વિકટ સ્થિતિ સંદેશ ન્યૂઝને જણાવી। લોકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે તેમની મદદ જલ્દી કરવામાં આવે, નહીં તો ગામ કોઈ દિવસ ફરી બેઠું નહીં થઈ શકે। ભદ્રેવાડી ગામ કાંકરેજ તાલુકો પ્રાથમિક શાળા બિસ્માર 400 થી વધુ બાળકોનો ભાવિ અંધકારમય બન્યું છે। આપણી સાથે જોડાયા છે સ્કૂલ આચાર્ય। અહીંયા વરસાદ અને પૂરના કારણે મારી શાળા પડી ગયેલ છે। પહેલા તો આ શાળા ડેમેજ હતી અને મને અહીંયા બાંધવાની વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી મંજૂરી મળેલ નથી, એટલે અમે મકાન તોડેલું નહોતું। હવે અત્યારે ગામમાં બેસવાની વ્યવસ્થા કરવાની હતી, પણ હવે ગામમાં જે ખેતરમાં લોકો રહેતા ગામમાં આવી ગયા, એટલે ગામમાં કોઈ મકાન ખાલી છે નહીં, તો મારા બાળકો ક્યાં અભ્યાસ કરે એ પ્રશ્ન થઈ ગયો છે। એટલે વહીવટીતંત્રને મારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ જલ્દી આને તોડી અને નવું મકાન ફાળવે એવી હું પ્રાર્થના કરું છું। તો 400 બાળકોનો ભાવિ અંધકારમય શાળા બિસ્માર તાત્કાલિક નવી શાળા માટે અહીંયા કામકાજ શરૂ થવું જોઈએ તેવું આચાર્યશ્રી જણાવી રહ્યા છે। ભદ્રેવાડી ગામની અંદર તમામ બધા કુટુંબો ખેતરોની અંદર વસવાટ કરે છે। તેમના પૂરના કારણે લગભગ 200 થી વધારે પશુઓ થઈ જાય, રસ્તાઓ તૂટી જાય, જમીન તો હાવ નિષ્ફળ છે। એટલે સરકાર તાત્કાલિક આનું ઝડપીથી ન્યાય કરે અને લોકોને સહાય કરે અને ઝડપીમાં ઝડપી જેટલું બને એટલું રસ્તાના ઝડપી અમારે હાલે 8 કે 10 દિવસ થઈ ગયા, પણ થરા હજી 10 કિલોમીટર અમે જઈ શકતા નથી, એવું તકલીફ છે। હજી ઊંઘ નથી જઈ શકતા બિલકુલ, એટલે રસ્તાની તો અમારે આજુબાજુ ક્યાંય જવું હોય તો 10 દિવસથી હજી અમે ગોળકામાં કુંડાળાની ઘોડે જ છીએ, બહાર ક્યાંય નીકળી શક્યા નથી। એટલે સરકાર ઝડપી આનો રસ્તાનો ઉપયોગ કરી અને તાત્કાલિક અમને બધી રીતની સહાય મળી રહે એવું આયોજન કરે। એવું પૂર છે કે જે મારી ઉંમરના અંદર અમે પહેલી વખત જોયું છે અને જે ગામમાં હાનિ થઈ છે, જે નુકસાન થયું છે એ અકલ્પનીય છે કે જે અમે અમારી પોતાની કમાણીથી અમે ભોગવી શકીએ એમ કરી શકીએ એમ નથી। સરકાર અમને એવી પૂરેપૂરી રાહત આપે, અમારા ગામ જે આજે તકલીફમાં છે એ તકલીફમાંથી અમને ઉઠાવે। તંત્રએ મદદ કરી છે, પણ અમારા રસ્તાઓ બંધ હતા, એ ગાડીથી કે કોઈ રીતે આવી શકે એમ નહોતા। હેલિકોપ્ટરના મારફતે એ લોકો આવ્યા હતા અને જે 37 લોકો મારા સુકલીમાં ફસાયેલા હતા અને હેલિકોપ્ટરના અંદર હું જાતે બેસેલો છું, મેં જાતે એ લોકોને બચાવીને એ લોકોને થરા પહોંચાડેલા છે। 84 જે લોકો હતા, જે લોકો ફસાયા હતા હેઠળ વિસ્તારના અંદર, એ લોકોને હોડકાના મારફતે ગામમાં પ્રાથમિક શાળામાં આશરો આપેલો છે। ગામ એક થઈને આ તકલીફના અંદર અમે લોકોએ અમારી પ્રોબ્લેમને સોલ્વ કરેલો છે। હજી અમને સરકારની અમને જરૂરત, સરકારના મદદની સહાયની અમને જરૂરત છે। અમારા ગામ ઉપર ખરેખર સરકાર જો નજર કરશે તો જ ગામ આનું ઉત્થાન થશે, બાકી અમે બધી રીતે ભાગી પડેલા છે। હવે આજે જે આ તકલીફ છે, આ તકલીફના અંદર પહેલી જેવી સંદેશ ન્યૂઝ છે કે જે અમારા ગામના અંદર આવી છે અને અમારો આજે અમારો ખ્યાલ છે, અમારી તકલીફ છે એને વાચા આપી છે। આજે આ સંદેશ ન્યૂઝ મારફતે હું સંદેશ ન્યૂઝનો આભારી છું, એ લોકોનો આભાર માનું છું કે જેને અમારી તકલીફના અંદર આજે અમને આ ન્યૂઝ મારફતે એક સહાય કરી છે। અમારો મેઇન તકલીફ છે અમારા રસ્તાની, એ બાબતે અમે લોકોએ જે પ્રશ્નો રજૂ કર્યા છે। હાલ કામકાજ રસ્તાનું ચાલુ છે, પણ એ યુદ્ધના ધોરણે અગર કામકાજ ચાલુ કરશે તો જ અમને અમારો રસ્તો પૂરેપૂરો અમને મળશે। આજે 15-17 દિવસ થયા છે અમે લોકો ગામ છોડીને બહાર નીકળી નથી શક્યા। અમારો મોટામાં મોટો પ્રશ્ન આ છે।